સીએનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવાની વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી, જેના અનુસંધાને વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સીએનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। ओके અમે બધા ઉમેદવારો એટલું કહેવા માંગીએ છીએ કે જે સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ અને જીએસએસબી ગૌણ સેવાના જે ચેરમેન છે કમલ દિયાની સાહેબ, અમે એમને એટલું કહેવા માંગીએ છીએ કે તમે તમારી નોટિફિકેશનને તો ફોલો કરો। તમે તમારી નોટિફિકેશનમાં કેટેગરી વાઇઝના 7 ગણા જગ્યાના કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા લખ્યું છે અને તમે ખાલી જગ્યાના 7 ગણા બોલાવો છો, એમાંથી હજારો ઉમેદવારોને અન્યાય થયો છે। એટલે તમે 71 શિફ્ટમાં જે એક્ઝામ લીધી સીબીઆરટી પ્રમાણે એમાં તો અન્યાય થયો જ છે, પણ સાથે તમે તમારું મેરિટ આટલું ઊંચું લઈ ગયા જે ખરેખર અન્યાયપૂર્ણ છે અને તમારી જ નોટિફિકેશનને તમે ફોલો નથી કરતા, જે ખરેખર અન્યાયપૂર્ણ છે। તો અમે તમને કહેવા માંગીએ છીએ કે તમે રિવાઇઝ રિઝલ્ટ બહાર પાડો, ફરીવાર મેરિટ બહાર પાડો અને બધા ઉમેદવારો સાથે ન્યાય કરો અને જીપીએસસીની પેટર્ન પ્રમાણે મેરિટ બહાર પાડો। જે રીતના જીપીએસસી મેરિટ યાદી બહાર પાડે છે કેટેગરી વાઇઝના 7 ગણા, એ રીતના તમે મેરિટ બહાર પાડો, એટલું અમારા બધા ઉમેદવારોનું કહેવું છે। અત્યારે અમે ભાવનગર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરવાના છીએ ભાવનગરના। તો અમે બધા ઉમેદવારો અને બધા જ જિલ્લાના ગુજરાતના બધા જિલ્લામાં બધા ઉમેદવારો અત્યારે રજૂઆત કરવા માટે ગયા છે અને અમે ભાવનગર બધા કલેક્ટર છે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અત્યારે।